નમસ્કાર, દમદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વલસાડ નગરપાલિકામાં ભૂખ હડતાલ પર બેઠેલા કોર્પોરેટરના સમર્થનમાં ડોક્ટર નીરવ પટેલ આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાટો જોવા મળી રહ્યો છે। વલસાડ નગરપાલિકાની આદિવાસી મહિલા કોર્પોરેટર જ્યોત્સનાબેન કમલભાઈ રાઠોડ સાથે નગરપાલિકાના ઉપપ્રમુખ દ્વારા થયેલ કથિત અપમાનના મુદ્દે જ્યોત્સનાબેન સતત 5 દિવસથી નગરપાલિકામાં ચીફ ઓફિસર અને પ્રમુખની ઓફિસની બહાર ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 37 મુજબ ઉપપ્રમુખ વિરુદ્ધ શોકોઝ નોટિસ કાઢી યોગ્ય ન્યાયિક કાર્યવાહી કરવાની માંગ સાથે ઉપવાસ પર બેઠા છે। આ મામલો હવે વલસાડ ભાજપ માટે હવે ગળાનું હાડકું બની રહ્યો હોય તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે। એક બાજુ મહિલા સન્માનની વાતો કરતી ભાજપ સરકાર પોતાના જ પક્ષની મહિલા કોર્પોરેટરને સમજાવીને મામલો થાળે પાડવા કેમ નિષ્ફળ નીવડી રહી છે, એ ચર્ચા સામાન્ય લોકોમાં જોર પકડી રહી છે। આ બાબતે ખેરગામના યુવા આગેવાન ડોક્ટર નીરવ પટેલ જ્યોત્સનાબેનની ધરણા સ્થળે મુલાકાત લઈ મહિલા કોર્પોરેટરની વેદના સાંભળી અને પોતાની પ્રતિક્રિયા આપી। નમસ્કાર, જોહાર। આજે જે મહિલા કોર્પોરેટર જ્યોત્સનાબેન કમલભાઈ રાઠોડ છેલ્લા 5 દિવસથી ઉપવાસ પર બેઠા છે, અપમાન સામે, અન્યાય સામે, ભ્રષ્ટાચાર સામે, ત્યારે એમને નૈતિક રીતે સપોર્ટ કરવા અને ટેકો આપવા અમે અહીં ઉપસ્થિત થયા છીએ। એમની મુખ્ય માંગ એક જ છે કે જે જાહેરમાં અમારું અપમાન થયું તો જે અપમાન કરનારાએ જાહેરમાં માફી માંગવી જોઈએ। એક બાજુ સરકાર મહિલા વિકાસ, મહિલા સન્માનની વાતો કરતી હોય, અત્યારે પ્રમુખશ્રીને 5 દિવસથી અહીં એમને મળવા આવવાનો કે એમની સાથે ફોન પર વાત કરવાનો સમય મળ્યો નથી। જ્યારે બીજી બાજુ એમણે દુઃખ વ્યક્ત કરતા એ પણ જણાવ્યું કે ભરતભાઈ પટેલ ધારાસભ્યશ્રી અહીં આવીને ઉપસ્થિત રહેતા હોય તો મહિલા સદસ્ય પોતે આદિવાસી સમાજના હોય તો ત્યારે આદિવાસી આરક્ષિત સીટો પરથી ચૂંટાયેલા સદસ્યો, જનપ્રતિનિધિઓને કેમ હજુ સુધી સમય મળ્યો નથી? આ બાબતે સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આ બાબતે યોગ્ય ઘટતી કાર્યવાહી કરી એમની સાથે થયેલા અન્યાય અને અપમાનનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે। કારણ કે આજના સમયમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો એ જ એક મોટી સજા છે અને એ સજા એ ભોગવી રહી હોય એવું અમારું માનવું છે। કારણ કે વલસાડ નગરપાલિકા ભ્રષ્ટાચારનો મોટામાં મોટો અડ્ડો બની ચૂક્યો છે, અખાડો બની ચૂક્યું છે। ત્યારે જે પોતાને જ્યારે સિસ્ટમમાં રહીને, શાસક પક્ષમાં રહીને ખરાબીઓ સામે અવાજ ઉઠાવવો એ જ એક ખરેખર બહાદુરીની બાબત છે અને એમનું કામ બોલે છે। આટલી મોટી સંખ્યામાં લોકો એમને એમ નથી ઉપસ્થિત રહેતા। આજે કોઈને કોઈના માટે ટાઈમ નથી હોતો, ત્યારે આટલી મોટી સંખ્યામાં લોકો આવે એ એમની લોકપ્રિયતા અને લોકચાહના અને એમને લોકો માટે કરેલા કામની એક નિશાની છે। તો આ બાબતે સરકારશ્રીએ હવે જાગવું જોઈએ અને ગંભીરતાથી નોંધ લઈ કાર્યવાહી કરવી જોઈએ અને આ બાબતે અમે કલેક્ટરશ્રીને તેમજ મુખ્યમંત્રીશ્રીને તેમજ મહિલા વિકાસ મંત્રાલયને અમે આ બાબતે લેખિતમાં રજૂઆત કરતા મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયે આ બાબતને અર્બન સેક્રેટરીની ઓફિસમાં ટ્રાન્સફર કરી છે। વધુ કાર્યવાહી માટે આશા રાખીએ છીએ કે અર્બન સેક્રેટરીશ્રી પોતાની કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરે। જય આદિવાસી, જોહાર, વંદે માતરમ, ભારત માતા કી જય। દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ ખુમાણ દ્વારા અહેવાલ।